ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. એકાદશીની આજે વાર્તા સાંભળીશું કે આ એકાદશીનું ફળ કેટલું છે, આનું મહાત્મ્ય શું છે, એકાદશી કરવાથી શું થાય છે. તો એક ડોશીમાએ એકાદશીનું વ્રત કર્યું, એને શું ફળ મળ્યું. ખૂબ જ સુંદર સરસ મજાની કથા છે મિત્રો, પૂરા ધ્યાનથી સાંભળજો, વિડીયોને અધૂરો ન છોડશો. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એક ડોશીમાં અને તેની એકાદશીના વ્રતની કથા. મિત્રો, પૂરી શ્રદ્ધાથી પ્રસન્ન ચિત્ત મનથી આ કથાને સાંભળજો. જો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હે એકાદશી માતા, હે ભગવાન શ્રી હરિ ભક્ત વત્સલ, હે વિષ્ણુ ભગવાન લક્ષ્મીપતિ, જે કોઈ આ કથા સાંભળે, કહે, હોકારો ભરે, તેના પર તમારી કૃપા સદાય રાખજો. સુખ સંપત્તિ, સારું આરોગ્ય પ્રદાન કરજો તમારા ભક્તોને, એવી મારી પ્રાર્થના છે. અને એવા ભાવ સાથે હું આ કથા કહેવા જઈ રહી છું. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા. એનું નામ સાવિત્રી હતું. અને સાવિત્રી ડોશીમાં મહેનત મજૂરી કરીને પોતાનું પેટ ભરતા હતા. તેના રહેવા માટે એક નાની ઝૂંપડી હતી. તેમાં એ જીવન વિતાવી રહ્યા હતા. બિચારા સાવિત્રી ડોશીમાનું આ દુનિયામાં કોઈ જ ન હતું. એ બહુ ગરીબ હતા અને ગરીબીમાં ને ગરીબીમાં તે દિવસો વિતાવી રહ્યા હતા. પણ એ દિલના મનના બહુ સાચા હતા, ચોખ્ખા હતા. અને જે પણ કોઈ એને કામ બતાવે, ચીંધે, તો એના કામ કરી દેતા હતા. કેમ કે એમના બિચારોનું તો કોઈ હતું જ નહીં. જે લોકો તેને મહેનત મજૂરીના પૈસા આપે તે લઈ લે અને એનાથી તેના ઘરનું ગુજરાન ચાલતું. તો એક વારની વાત છે. એના ગામમાં એક સાધુ મહાત્મા કાશી બનારસથી આવ્યા, જ્ઞાન આપવા, પ્રવચન આપવા, ઉપદેશ આપવા. બધા જ ગામના લોકો સાધુ મહાત્માના વચન સાંભળવા જતા અને સાંભળીને પછી બધા લોકો ગામના ઘરે આવી જતા. તો એ લોકો આડોશ પાડોશમાં પણ આ સાધુજીના પ્રવચનની વાત કરતા હતા બધી. તો સાવિત્રી ડોશીમાએ પણ એવું સાંભળ્યું કે એક વિદ્વાન સાધુ મહાત્મા આપણા ગામમાં પ્રવચન આપવા આવ્યા છે. બધાના લોકોથી મુખેથી આવી વાત સાંભળી તો એ ડોશીમાના મનમાં પણ ઈચ્છા થઈ, જિજ્ઞાસા જાગી કે એ પણ મહાત્મા પાસે જઈને પ્રવચન સાંભળે, જ્ઞાનના ઉપદેશ સાંભળે અને તેના જીવનને સુધારવા માટે કોઈ ઉપાય પૂછશે. હવે તો હું વૃદ્ધ થઈ ગઈ છું, પણ કમસે કમ મારો આગલો જન્મ તો સુધરી જાય, માટે હું સાધુ પાસે જરૂર જઈશ, આમ ડોશીમાએ વિચાર્યું. હવે ડોશીમા સાધુ પાસે પ્રવચન સાંભળવા જાય છે અને ત્યાં મહાત્મા બહુ સુંદર જ્ઞાન આપે છે, ખૂબ જ્ઞાનની વાતો સમજાવે છે. અને સાવિત્રી ડોશીમા બહુ ધ્યાનથી પ્રવચન સાંભળી રહ્યા છે. જ્યારે પ્રવચન સમાપ્ત થઈ ગયું તો ગામના બધા જ લોકો પોત પોતાના ઘરે ચાલ્યા ગયા. પણ ડોશીમા પ્રવચન પૂરા થયા પછી પણ એ મહાત્મા પાસે ગયા અને હાથ જોડીને પ્રણામ કરી એમની પાસે બેસી ગયા. મહાત્માએ જ્યારે ડોશીમાને જોયા તો એ સમજી ગયા કે આ તો બહુ દુઃખી છે. મહાત્માજીએ સાવિત્રી ડોશીમાને કહ્યું કે ડોશીમા, બોલો, શું કામ છે તમારે? તમે આટલા દુઃખી કેમ છો? કઈ વાતનું દુઃખ છે તમે? સાવિત્રી ડોશીમાના આંખોમાં તો આંસુ આવી ગયા અને રડતા રડતા બિચારા બોલવા લાગ્યા કે હે મહાત્મા, હું તમને શું કહું, શું બતાવું? મારા દુઃખનું તો કોઈ અંત જ નથી. મારા દુઃખ તો બહુ વધારે છે. મનુષ્ય એકવાર અગ્નિમાં કૂદીને બચી શકે છે, બચી જાય છે, પણ મારા દુઃખનો તો પ્રભુ કોઈ અંત જ નથી. જો મેં જ્યારથી જન્મ લીધો છે ત્યારથી મારી જિંદગીમાં દુઃખ જ દુઃખ છે. જ્યારે હું જન્મી ત્યારે મારા માતા પિતા સ્વર્ગવાસ થઈ ગયા. મારા કાકા બાપાએ મને પાળી પોસીને મોટી કરી અને રૂખો સુખો રોટલો ખવડાવીને મારી પાસે ઘરના કામકાજ કરાવીને સાવકા જેવો પારકા જેવો વ્યવહાર કર્યો. અને જ્યારે હું મોટી થઈ ત્યારે મારા લગ્ન કરાવી દીધા. પણ મારા દુર્ભાગ્યએ અહીં પણ મારો સાથ ન છોડ્યો મહાત્માજી. એક જ વર્ષની અંદર મારા પતિનું મૃત્યુ થયું અને સાસરી વાળાએ મારા પતિના ગુજરી ગયા બાદ
મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી, કેમ કે પતિના ગુજરી ગયા બાદ મારા સાસરીવાળા લોકો મને બોજ સમજતા હતા. એના મનમાં મારી કોઈ જગ્યા ન હતી, એ મને બોજ સમજવા લાગ્યા, એટલે એમણે મને ધક્કો મારીને બહાર કાઢી મૂકી. એ મારાથી છુટકારો મેળવવા માંગતા હતા. પછી હું રડતા રડતા મારા પિયરમાં ચાલી ગઈ. મારા પિયરમાં પણ મને મારા કાકા બાપા મોટા બાપાએ મને ન રાખી. હું તો એમ વિચારીને મારા પિયર ગઈ હતી કે લગ્ન પહેલા પણ હું એના કામકાજ કરીને રહેતી હતી ને, એવી જ રીતે અત્યારે પણ કામકાજ કરીને રહીશ અને મને મારા કાકા બાપાનો આશરો મળી જશે. પણ હું મારા પિયર ગઈ તો મારા કાકા બાપાએ મને રાખી નહીં, મને કલંકીની કહીને ઘરેથી નીકાળી દીધી. મને કોઈ રાખવા માટે તૈયાર ન હતું. માટે હે મહાત્મા, મેં આખી જિંદગી પૂરી મહેનત મજૂરી કરીને મારું પેટ ભર્યું છે. મહાત્માજી આ આખી દુનિયામાં મારું કોઈ નથી કે જેને હું મારું કહી શકું. આમ આટલું બોલીને સાવિત્રી ડોશીમાં તો જોર જોરથી બિચારા ફૂટી ફૂટીને રડવા લાગ્યા. અને પછી કહે છે કે મહાત્માજી, આ જીવન તો મેં જેમ તેમ કરીને દુઃખમાં વિતાવી દીધું, પણ હું એવું ઈચ્છું છું કે મારો આગલો જન્મ સુધરી જાય. આના માટે તમે મને કોઈ વ્રત ઉપવાસ બતાવો, કોઈ ઉપાય બતાવો જેનાથી મને સદગતિ મળે. સાવિત્રી ડોશીમાની વાત સાંભળીને મહાત્માજી ડોશીમાને કહે છે કે તમે એકાદશીનો ઉપવાસ કરો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરો. 26 એકાદશીના ઉપવાસના વ્રત કરશો, પછી તમે એનું ઉદ્યાપન ઉજવણું કરી દેજો. એકાદશીના વ્રત કરવાથી તમારા બધા જ દુઃખ દૂર થઈ જશે, તમારો આગલો જન્મ પણ સુધરી જશે અને તમને સદગતિ મળશે. ડોશીમાએ મહાત્માજીને કહ્યું કે હે મહાત્માજી, એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, કેવી રીતે કરવામાં આવે છે, બતાવી દો મને. ત્યારે મહાત્માજી ડોશીમાને કહે છે કે હે ડોશીમા, મહિનામાં 2 એકાદશી આવે છે, એક સુદ પક્ષની અને એક વદ પક્ષની. હે ડોશીમા, તમે બંને એકાદશીનું વ્રત કરો. જે પણ તમારાથી બને એટલું દાન પુણ્ય કરો અને જ્યારે તમારા એકાદશીના વ્રત પૂરા થઈ જાય તો ઉદ્યાપન કરો. આટલી વિધિ પૂછ્યા બાદ સાવિત્રી ડોશીમા એમના ઘરે આવી ગયા. ડોશીમાના પાડોશમાં એક જમના નામના ડોશીમા પણ રહેતા હતા. જે પાડોશી હતી એટલે મનમાં ને મનમાં સાવિત્રી સાથે ઈર્ષાનો ભાવ રાખતી હતી, કારણ કે સાવિત્રી ડોશીમા ગરીબ તો હતા પણ મનના સાચા હતા, શુદ્ધ હતા. ગામના લોકો સાવિત્રી ડોશીમાને માન આપતા હતા, સન્માન આપતા હતા. આ વાત પેલા પાડોશન જમના ડોશીમાને ગમતી ન હતી. હવે સાવિત્રી ડોશીમા એમના ઘરે આવી ગયા અને એકાદશીનું વ્રત કરવા લાગ્યા. જ્યારે તે એકાદશીના વ્રત કરે, પૂજા પાઠ ઉપવાસ કરે, મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરે, તો એના પાડોશમાં રહેતા જમના ડોશીમા એને જોતા હતા અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ ખબર નહીં સાવિત્રીએ શું ચાલુ કર્યું છે, શેના પૂજા પાઠ કરે છે, જરૂર કઈ ને કઈક તો કરે જ છે. મારે આ વાતની ખાતરી તો કરવી જ પડશે. તો એક દિવસ સાવિત્રી ડોશીમા એકાદશીના વ્રત અને પૂજા કરી રહ્યા હતા અને એકાદશીની વાર્તા વાંચી રહ્યા હતા. તો તેની પાડોશન જમના ડોશીમા એની પાસે આવી અને કહેવા લાગ્યા કે અરે બહેન સાવિત્રી, આ શું કરી રહી છે? ક્યાં વ્રત ઉપવાસ કરી રહ્યા છો અને ક્યાં દેવતાનું પૂજન કરી રહ્યા છો? મને કહો ને. ત્યારે સાવિત્રી ડોશીમાએ જમના ડોશીમાને કહ્યું કે બહેન, હું તો એકાદશીનો ઉપવાસ કરું છું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરું છું. આ વ્રતને કરવાથી આપણો આગલો જન્મ સુધરી જાય છે અને મૃત્યુ બાદ મોક્ષ મળે છે અને જીવનભરના પાપ ધોવાઈ જાય છે. ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરાય છે, મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ સાંભળીને જમના ડોશીમા બોલ્યા, સાવિત્રી બહેન, આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે, મને પણ આ વ્રતની વિધિ બતાવો. એટલે સાવિત્રી ડોશીમા બોલ્યા કે બહેન, મહિનામાં 2 વાર એકાદશી આવે છે, એક વદ પક્ષમાં, એક સુદ પક્ષમાં. આ બંને એકાદશીએ ઉપવાસ કરવાનો છે. આ એકાદશીના વ્રતમાં અન્ન ન ખાવું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવું, ઘીનો દીવો કરવો
અને રાત્રે જાગરણ કરવું, ભજન કીર્તનમાં રાત વિતાવી. 26 એકાદશીના ઉપવાસ કર્યા બાદ વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં જે એકાદશી 26 હોય છે, જ્યારે અધિક માસ હોય છે ત્યારે 26 એકાદશી આવે છે, ત્યારે 26 જોડી બ્રાહ્મણોને ભોજન જમાડી પોતાના સામર્થ્ય અનુસાર દાન દક્ષિણા દેવામાં આવે છે. ત્યારે જમનામાં કહે છે કે બહેન, તમે આ વ્રત તમને કોણે બતાવ્યું? ત્યારે સાવિત્રી ડોશીમાં બોલ્યા કે જમના બહેન, આપણા ગામમાં મહાત્માજી એક સંત આવ્યા હતા પ્રવચન દેવા, જ્ઞાન આપવા. તેમણે આ વિધિ મને બતાવી છે અને એ જ વિધિ મેં તમને કહી. બહેન, તમે પણ એકાદશીના વ્રત કરો અને તમારું જીવન સુધારી લો. આ સાંભળી જમના ડોશીમાં એના ઘરે પાછા ચાલ્યા ગયા. પાછો કોઈ પ્રશ્ન જમના ડોશીમાના મનમાં આવ્યો તો પાછા એ સાવિત્રી ડોશીમાના ઘરે આવ્યા અને પૂછ્યું કે સાવિત્રી બહેન, તમારી કેટલી એકાદશી થઈ છે? તો સાવિત્રી ડોશીમાં બોલ્યા કે મારે તો 14 એકાદશીના વ્રત થયા છે. એ દિવસથી જ જમના ડોશીમાં સાવિત્રીમાં સાથે એકાદશીના વ્રત ઉપવાસ કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરવા લાગ્યા. કારણ કે જમના માનું મન તો એક જગ્યાએ ટકતું ન હતું. એ તો માત્ર દેખાદેખી માટે સાવિત્રી માં સાથે એકાદશીનું વ્રત કરતા હતા. કેમ કે સાવિત્રી માનું ગામમાં બહુ સન્માન હતું, બહુ માન હતું. ગામના લોકો સન્માન કરતા હતા અને તેના ઘરમાં અન્ન ધનની કોઈ કમી હવે રહી ન હતી. એમનું ગુજરાન પણ સારી રીતે ચાલી રહ્યું હતું. આ બધું જોઈ અને એમને પણ વ્રત કરવાનું વિચાર્યું ઈર્ષાથી. જમના ડોશીમાએ ઈર્ષાથી વ્રત કરવું એવો મનમાં ભાવ હતો એને. સાવિત્રી ડોશીમાં ને ભગવાનની કૃપાથી બધું જ સારું હતું. ભગવાનની કૃપા એના પર વરસવા લાગી હતી. ત્યારે આ બધું જોઈ જમનામાં વિચારવા લાગ્યા કે હું જો ઉપવાસ કરીશ તો ભગવાનની કૃપા મારા પર પણ થઈ જશે. તેના મનમાં ક્યાંક ને ક્યાંક લાલચ હતી. હવે જ્યારે સાવિત્રી ડોશીમાના 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા તો તે દિવસે સાવિત્રી ડોશીમાએ એકાદશીના વ્રતનું ઉજવણું કરી રહ્યા હતા. એ ગામમાં 26 બ્રાહ્મણીને જમવાનું નોતરું આપીને આવ્યા અને સાવિત્રી ડોશીમાએ તેના પૂરા આંગણાને ગાયના છાણથી લીપી દીધું. પછી તેણે શુદ્ધ શાકાહારી ભોજન બનાવ્યું. ભોજન બનાવ્યા બાદ પૂજા પાઠ કર્યા. પછી જ બ્રાહ્મણોને જે નિમંત્રણ આપ્યું હતું તે ભોજન માટે તેમને બોલાવ્યા. ભોજન જમવા માટે બ્રાહ્મણો તેની પત્ની સાથે આવ્યા. પછી ડોશીમાએ તેમને આદર સન્માનથી બેસાડ્યા અને પ્રેમથી ભોજન કરાવ્યું, પીરસ્યું અને પ્રેમથી ખવડાવ્યું. હવે ભોજન કરાવ્યા બાદ તેના સામર્થ્ય અનુસાર અન્ન, વસ્ત્ર, પૈસા દાન આપ્યું. હવે જો જમના ડોશી હતા એ સવારથી સાવિત્રીની ઝૂંપડી તરફ જોઈ રહ્યા હતા અને એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આજ તો મારી પાડોશણ સાવિત્રીના 26 એકાદશીના વ્રત પૂરા થઈ ગયા છે. હવે મને કોણ એકાદશીની કથા સંભળાવશે અને કોણ મને એકાદશીના વ્રતની પૂજા કરાવશે? એ દિવસે જમનામાનું મન દુઃખી થઈ ગયું. તેને એ દિવસે ઊંઘ પણ ન આવી. ત્યારે અડધી રાતે એ જુએ છે કે સાવિત્રી ડોશીમાના આંગણામાં બહુ તેજ પ્રકાશ પડ્યો છે, ફેલાઈ રહ્યો છે અને જમનામાં તેની ઝૂંપડીમાંથી બહાર નીકળી અને જોવા લાગ્યા. તો જમનામાએ જ્યારે જોયું તો તેને તો વિશ્વાસ ન થયો કે સાવિત્રી ડોશીમાને તો લેવા માટે વિમાન આવ્યું છે અને ભગવાનના દૂતો આવ્યા છે. સાવિત્રીમાં દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણ પહેરીને વિમાનમાં બેસી રહ્યા છે. આ જોઈને જમના ડોશીના મનમાં લાલચ આવી ગઈ. એને વિચાર્યું કે મારી પાડોશણને લેવા માટે તો દેવદૂત વિમાન લઈને આવ્યા છે. એ તો સ્વર્ગ ચાલી જશે અને હું અહીં ને અહીં રહી જઈશ. મારે પણ આ વિમાનમાં લટકીને ચાલ્યું જવું જોઈએ. હવે જે જમના ડોશીમાં હતા એ ધાબળો ઓઢીને આવ્યા અને ચૂપચાપ સંતાઈને આવીને વિમાનની પાછળ લટકી ગયા. જ્યારે દેવદૂત વિમાન લઈને પરલોક જવા લાગ્યા તો દેવદૂતને વિમાનના ઝટકા વાગવા લાગ્યા. વિમાનમાં ઝટકા આવવા લાગ્યા. ત્યારે તેમણે જોયું તો વિમાન પાછળ એક ડોશીમાં લટકેલા છે. ત્યારે ત્યાં આકાશવાણી થઈ. આકાશવાણી એવી થઈ કે આ ડોશીના મનમાં લાલચ જાગી છે.
તેણે હજી સુધી 26 એકાદશીના વ્રત પૂરા નથી કર્યા, માટે તેને સ્વર્ગ ન મળી શકે. ત્યારે દેવદૂતોએ જમના ડોસીમાને નીચે ધક્કો મારીને પાડી દીધા. ત્યારે જમનામાં નીચે પડ્યા તો એક વડના ઝાડ ઉપર પડ્યા, જેનાથી તેના પ્રાણ પંખીરું ઉડી ગયા. હવે જમના ડોસીમાના તો પ્રાણ નીકળી ગયા, પણ એની જે આત્માને મુક્તિ ન મળી, કેમ કે એના મનમાં લાલચ હતી, એનું મન શુદ્ધ ન હતું. તેને શ્રદ્ધા ભાવથી એકાદશીના વ્રત નતા કર્યા. એ તો માત્ર સાવિત્રી ડોસીને જોઈ દેખાવો કરતા હતા કે તે કરે એવું હું પણ કરું તો મને પણ ગામવાળા માન આપે, મારા ઘરમાં પણ ધન ધાન્ય આવે. તેની અંદર ઈર્ષાનો ભાવ હતો, માટે જમનામાં મર્યા તો તેને મુક્તિ ન મળી અને એ પીપળાના ઝાડ પર વડના ઝાડ પર પ્રેત પિચાસની યોનિમાં આવી ગયા. પિચાસની યોની પિચાસ બની ગયા. મર્યા બાદ તેને પિચાસ યોની મળી અને આ બાજુ વિમાનમાં બેઠેલા સાવિત્રી ડોસીમાં સ્વર્ગમાં ગયા. આવી રીતે સાવિત્રી માને એની સાચી શ્રદ્ધા લગ્ની ભક્તિથી એકાદશીના વ્રત કરવાના કારણે તેને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થઈ. હવે આ બાજુ જમના ડોસીમાં પિશાચ બનીને ઝાડ પર રહેવા લાગ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે પિશાચની યોનિમાં એને બહુ જ કષ્ટ મળી રહ્યા હતા. હવે એક વારની વાત છે, ગામની અમુક સ્ત્રીઓ જે હતી એ એકાદશીના વ્રત કરતી હતી, માટે એકાદશી હતી એ દિવસે એટલે એકાદશી વ્રતનું સ્નાન કરવા માટે ગંગાના ઘાટ પર આવી. એ જ ગંગાના ઘાટ પર વડનું ઝાડ હતું અને એ ઝાડમાંથી અમુક અજીબ અવાજ એ સ્ત્રીઓએ સાંભળ્યો. ગામની સ્ત્રીઓએ અવાજને સાંભળી અને ડરી ગઈ અને બોલી કે ચાલો બહેનો, અહીં તો પાછા ચાલો, અહીંથી ચાલો. લાગે છે કે આ વડના ઝાડ પર કોઈ ભૂત પ્રેત ડાકણ કોઈ લાગે છે, કોઈ પિશાચ લાગે છે. તો એમાંથી એક સ્ત્રી હિંમત કરીને બોલી, અરે આપણે શું બગાડી એ આપણું શું બગાડી લેશે? એ શું ભગવાનથી મોટું છે કઈ? આપણે તો એકાદશીના વ્રત કરીએ છીએ, ભગવાન વિષ્ણુની પૂજા કરીએ છીએ, ચાલો જઈને જોવું જોઈએ અને પૂછવું જોઈએ કે એ કોણ છે. ત્યારે બધી સ્ત્રીઓએ હિંમત કરી અને એ વડના ઝાડ પાસે ગઈ અને પૂછવા લાગી કે અરે તમે કોણ છો? ભૂત છો કે પ્રેત છો કે ડાકણ છો કે પિશાચ છો? કોણ છો? અમારાથી તમને શું જોઈએ છે? ત્યારે એ પિશાચ બનેલા જમના ડોસીમાં બોલ્યા કે બહેનો, હું આ ઝાડ પર રહું છું અને પિશાચની યોનિમાં છું. પછી જમના માએ તેની પૂરી જીવનની કહાની એ સ્ત્રીઓને સંભળાવી કે કેવી રીતે તેણે એકાદશીનું વ્રત કર્યું અને કેવી રીતે વિમાનમાં લટક્યા અને દેવદૂતોએ એને કેવી રીતે ધક્કો માર્યો. આ બધી જ વાત એ સ્ત્રીઓને સંભળાવી. આ સાંભળી એ સ્ત્રીઓ બોલી કે તમે પિશાચ યોનિમાં દુઃખ ભોગવી રહ્યા છો, પણ તમારે અમારી પાસેથી શું જોઈએ છે? ત્યારે જમના ડોસીમાં બોલ્યા કે બહેનો, તમે મને મુક્તિ અપાવી શકો છો. જો તમે મને તમારી એકાદશીના વ્રતના ફળ મને આપશો તો મને મુક્તિ મળી જશે. ત્યારે એ સમયે એ જગ્યા પર 12-13 સ્ત્રીઓ હતી. તેમાંથી એક સ્ત્રી બહુ સમજદાર, વ્યવહારિક, જ્ઞાનવાળી હતી, બહુ પૂજા પાઠ અને સત્સંગ કરનારી હતી. એણે તેની સાથે આવેલી બહેનોને કહ્યું, અરે બહેનો, જો આપણા વ્રતના ફળ આપવાથી આ પિશાચ યોનિમાંથી આ મુક્તિ મેળવી લે છે, આ પિશાચનીને મુક્તિ મળી જાય છે, તો આપણે આ ધર્મનું કામ જરૂર કરવું જોઈએ. આ તો મોટા ધર્મનું કામ છે, આપણે આ કામથી પાછળ ન હટવું જોઈએ. જો આપણે આજે આ ધર્મનું કામ કરીશું તો આ બિચારીને મુક્તિ મળી જશે અને આપણને આનું પુણ્ય ફળ મળશે. પછી એ સૌભાગ્યવતી સ્ત્રીઓ જે હતી એમણે ગંગાજીના ઘાટ પર એકાદશીનું સ્નાન કર્યું અને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરી. અને જે માઘ માસની જે જયા એકાદશી હતી તો એમણે હાથમાં જળ, કુશ એટલે કે જે ડાભ આપણે કહીએ છીએ એ અને તલ લીધા અને તેમને એકાદશીનું વ્રત અર્પણ કર્યું. એનું પુણ્ય ફળ એ પિશાચ બનેલા જમના માને સોંપી દીધું, જેનાથી પિશાચ યોનિમાંથી જમના માને મુક્તિ મળી ગઈ. જમના માએ એ પિશાચની યોનિનો દેહ ત્યાગી ને સુંદર દિવ્ય દેહ ધારણ કર્યો. કિંમતી અને અલૌકિક આભૂષણ પહેરીને
જતા પહેલા એ બધી સુહાગણ સ્ત્રીઓને પુત્રવતી, ધનવતી અને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપીને તેમની પ્રદક્ષિણા કરીને જમનામાં વિમાનમાં બેસીને દેવલોક ચાલ્યા ગયા. અને આ કારણે એ બધી સ્ત્રીઓ બધા સુખોથી પરિપૂર્ણ થઈ. તેમના જીવનમાં ખુશહાલી આવી. જેને પુત્ર સંતાન ન હતા તેને સંતાન પ્રાપ્તિ થઈ. જેના ઘરમાં અન્ન ધનની કમી હતી તેના ઘર અન્ન ધનથી એના ભંડાર ભરાઈ ગયા. અને પછી એ બધી સ્ત્રીઓ સમસ્ત સુખને ભોગવીને મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પ્રાપ્ત થઈ ગઈ. તો મિત્રો, એકાદશીના વ્રતનો બહુ મહિમા છે. હે વિષ્ણુ ભગવાન, હે મહાલક્ષ્મી, જેવી રીતે તમે સાવિત્રી મા પર કૃપા કરી અને એને સ્વર્ગની પ્રાપ્તિ થઈ, તેની બધી મનોકામના પૂરી થઈ, જેવી રીતે જમના માને પિચાસ યોનિમાંથી મુક્તિ આપી, એવી જ રીતે જે આ કથા કહે છે, સાંભળે છે અને જે હોંકારો ભરી રહ્યા છે એની બધી જ મનોકામના પૂરી કરજો. તેમના બધા જ પાપ નષ્ટ કરજો. તેમને સદબુદ્ધિ આપજો. તેમના ઘર ધન ધાન્યથી, પુત્ર પૌત્રથી ભરી દેજો. સારું આરોગ્ય પ્રદાન કરજો. જય ભગવાન વિષ્ણુ, જય મા લક્ષ્મી, જય એકાદશી માતા. મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.